નમો લોહે સૌરિયંતાણમ નમો લોહે સૌરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ઉત્તમોમિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમાસ્મૃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય વિભાવ નિવસનિદાતા. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી અરંતાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી સિદ્ધાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી આયર્યાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી વજ્જાયણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી શ્રાવણમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યં ધાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે અજ્ઞાનતિમિર અંધાનામ જ્ઞાન અંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તીર્થંકરો જગતના જયવંત વર્તો ઓમકારનાદ જીનનો જયવંત વર્તો જીનના સમૂહ શરણ સૌ જયવંત વર્તો ને તીર્થચાર જગમાં જયવંત વર્તો. નમો એ તીર્થનાયક ને નમો ઓમકારનાદ ને ઓમકાર સંગર્યો તેણે નમો તે શ્રી કુંદ કુંદન. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દેવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો અહો તે ભગવતી માતાનો ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહો સુત કેવલી ભાષિત આ સમય પ્રાવ્રત અરે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરે પરમાણુ માત્ર નથી અરે જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે જાણી જ કર્મોદય નિરજરા બંધ તેમજ મોક્ષને. ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ શ્રી શુદ્ધાત્માને નમઃ. જય જીનેન્દ્ર. તો આપણે અત્યારે પંચાસ્થિ કાયમી પર ચર્ચા ચાલી રહી છે. આજે જાન્યુઆરી 28, 2016 અને આપણો પંચાસ્થિકાયનો અભ્યાસ ચાલી રહ્યો છે. પંચાસ્થિકાયની 40મી નંબરની ગાથા છે. મેઇનલી એના ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. 40 નંબરની ગાથા એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદર ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. એક જ સેકન્ડ. હા, તો આપણે 40 નંબરની ગાથા પહેલા વાંચીશું અને પછી આપણે એનું વર્ણન ચાલુ રાખીશું. જ્યાં સુધી આપણે આવ્યા છે ત્યાંથી આગળ ચલાવીશું. 40 નંબરની ગાથા પંચાસ્થિકાય. ઓ ગો ખલુ દુવિહો પ્રાણેણ યદંસણેન સંયુક્તો જીવસ્સ સર્વકાલમ અણભૂતમ વિયાણી. એનું ગુજરાતીની હરિગીત છે. જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો જીવ દ્રવ્ય ને તે સર્વકાળ અનન્ય રૂપે જાણવું. 2 લાઈનની ગાથા છે પણ એની અંદર અનંત ભાવ ભર્યા છે. અનંત ભાવો ભરેલા છે. તો એનું આપણે થોડું પહેલા તો અન્વયાર્થ વાંચીએ કે એમાં ગાથાનો અન્વયાર્થ શું છે, એટલે કે ગાથાના એક એક શબ્દનો અર્થ શું છે. તો કે જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર 2 પ્રકારનો ઉપયોગ જીવને સર્વકાળ અનન્યપણે જાણો. સિમ્પલ લેંગ્વેજ. જ્ઞાન, દર્શન
એ બંનેને જ્યારે આપણે ભેગા કરીએ તેને ચૈતન્ય કહીએ. આપણે ચૈતન્ય આત્માનો ગુણ થયો. ચૈતન્ય કહો કે જ્ઞાન દર્શન કહો તો એ આત્માનો ગુણ થયો. આત્મા દ્રવ્ય, ચૈતન્ય ગુણ, એની એક સમયની પરિણતિ, પર્યાય, પરિણમન, એનો ઉપયોગ શબ્દ કહેવામાં આવ્યો. ઉપયોગની ડેફિનેશન આપણને એબ્સોલ્યુટલી મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. આત્મદ્રવ્ય, ચૈતન્ય ગુણ, એની એક સમયની પર્યાય, એનો ઉપયોગ કયો? આત્મદ્રવ્ય, જ્ઞાન ગુણ, જ્ઞાનની એક સમયની પર્યાય, એનો ઉપયોગ કયો? આત્મદ્રવ્ય, દર્શન ગુણ, દર્શન ગુણની એક સમયની પર્યાય, એનો ઉપયોગ કયો? એટલે કે જ્ઞાન ગુણ લો, દર્શન ગુણ લો, કે બંનેને ભેગા કરીને ચૈતન્ય ગુણ કહો. ત્રણેય ત્રણનો એક જ અર્થ થયો બેઝિકલી. દર્શન એટલે સામાન્ય રીતે જાણવું, જ્ઞાન એટલે વિશેષ રૂપે જાણવું, અને ચૈતન્ય રૂપ એટલે જાણવું. એ એક જાણવાનો એક ગુણ આત્માની અંદર છે. તો એ જ્ઞાન અને દર્શનની જે એક એક સમયની પર્યાયથી એને આપણો ઉપયોગ શબ્દ આપ્યો. એટલે આની અંદર ટીકાની અંદર એટલું એક સુંદર શબ્દ, એક વાક્ય મૂકવામાં આવ્યું છે, જે વાક્ય રિયલી બહુ જ અતિ સુંદર રીતે મૂકવામાં આવ્યું છે. આત્માનો ચૈતન્ય અનુવિધાય પરિણમન તે ઉપયોગ છે. ફરીથી, આત્માનો ચૈતન્ય અનુવિધાય પરિણમન તે ઉપયોગ છે. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન. આત્માનો ચૈતન્ય અનુવિધાય, અનુવિધાય એટલે કે અનુસરીને થતું પરિણમન એટલે કે પર્યાય, એને આપણો ઉપયોગ શબ્દ આપ્યો. એ આપણો ઉપયોગની વાત થઈ રહી છે. તે એ ઉપયોગમાં શું શું આવે છે એની આપણે હવે વાત આગળ ચલાવીએ. આપણે ઘણી વસ્તુ જોઈ ગયા છે, એમાં આગળ આપણે કરવાનું છે, તો જોઈ લઈએ. એક સેકન્ડ. ઉપયોગ 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 ગુજરાતી. ઓકે, આપણા ઉપયોગની સ્લાઇડ છે, એમાં આપણે ઘણી બધી સ્લાઇડ જોઈ ગયા છે. આમાં 27મી સ્લાઇડ સુધી આપણે આવ્યા હતા, આઈ થિંક. હા, આપણે આ સ્લાઇડ સુધી આવ્યા હતા લાસ્ટ વીક. હવે આગળ આપણે જઈએ છીએ. એ પહેલા આપણે એક સ્લાઇડ ફરીથી ક્વિકલી આની અંદર જોઈ લઈએ કે આની અંદર શું કહેવા માંગે છે. તો આપણે એક જ સેકન્ડ. ઓકે, હા. તો આમાં આત્મદ્રવ્ય, એ અહીંયા આત્મદ્રવ્ય થયું. આત્મદ્રવ્ય થયું. એનો જ્ઞાન ગુણ, એ આ જ્ઞાન ગુણ થયો. અને એની એક સમયની પર્યાય, એ આ જ્ઞાનની પર્યાય થઈ. એ પર્યાયને જ્ઞાનાકાર એટલે કે જ્ઞાનનો આકાર એ પર્યાયમાં થયો. તમે સ્લાઇડ ખોલી છે અત્યારે? હા, એક મિનિટ, મારે પેલી તમે શેર કરવાનું છે. સોરી, થેન્ક યુ ફોર ધેટ. ઓકે, શેર સ્ક્રીન. ઓકે, હવે આવશે. હવે દેખાય છે સ્લાઇડ? સ્લાઇડ આવી તમારે? હા, આવી છે, આવી છે. એટલે આ આત્મદ્રવ્ય, એનો આ જ્ઞાન ગુણ, એની એક સમયની જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયને આપણે જ્ઞાનાકાર શબ્દ આપ્યો. એ આ જ્ઞાનાકાર છે. જ્ઞાનાકાર એટલે કે આ જ્ઞાનની પર્યાય છે, અરીસા રૂપે છે. આ અરીસાની ટાઈપની છે. આ રીતે આપણો અરીસો દેખાય છે. તો અરીસાની અંદર જે પ્રતિબિંબ પડ્યું, જે જ્ઞાનાકાર રૂપે, આ જ્ઞાનાકાર જે થયો, એનું જે પ્રતિબિંબ પડ્યું, એને જ્ઞાનાકાર શબ્દ આપવામાં આવ્યો. ફરીથી, આત્મદ્રવ્ય, એનો જ્ઞાન ગુણ, એની એક સમયની પર્યાય, એને જ્ઞાનાકાર શબ્દમાં આપ્યો. એટલે કે એની અંદર એક મોરનું પ્રતિબિંબ પડ્યું, પ્રતિભાસ થયો, પ્રતિબિંબ થયું.
જેમ અરીસાની સામે અગ્નિ મૂકો તો અગ્નિનું પ્રતિબિંબ પડે છે, સ્નો મૂકો તો સ્નોનું પ્રતિબિંબ પડે છે, આખી દુનિયા મૂકો તો આખી દુનિયાનું પ્રતિબિંબ પડે છે. અરીસાને કોઈ ફેર નથી પડતો. એની સામે જે વસ્તુ મૂકો એ વસ્તુનું એ પ્રતિભાસ આપે, પ્રતિબિંબ પાડે. તો અગ્નિ છે તો અગ્નિનું પ્રતિબિંબ જ્યારે અરીસો પાડે છે ત્યારે અરીસો અગ્નિમય થતો નથી, અરીસો ગરમ નથી થઈ જતો. સામે આ બાજુ સ્નો મૂક્યો છે તો અરીસો સ્નો દેખાડે પણ સ્નો અરીસો ઠંડો નથી થઈ જતો, અરીસો પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તો એવી રીતે આ અરીસાની સ્વચ્છતા એ જ્ઞાન પર્યાયની સ્વચ્છતા થઈ. તો એની અંદર તમને એક પ્રતિભાસ થયો. આ કોનું કાર્ય થયું? અહીં સુધી અત્યાર સુધી જે કાર્ય થયું એ આખું દ્રવ્ય ગુણ પર્યાય 3 ની અંદર જ કાર્ય થયું. એની અંદર કોઈ બહારની દખલ થઈ નથી. તે વખતે જયારે મોરનું પ્રતિબિંબ પડ્યું ત્યારે સામે અહીંયા મોર એક જ્ઞેય તરીકે ઉભો છે, મોર એક ઓબ્જેક્ટ તરીકે ઉભો છે, મોર એક પૂતગલ પદાર્થ તરીકે ઉભો છે. તો એ મોર શું કરે છે? તો મોર ખાલી ત્યાં નિમિત્ત તરીકે હાજર છે. ફરીથી નિમિત્તની ડેફિનેશન શું કરીશું આપણે? ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ, સાધન, વસ્તુ, વ્યક્તિને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. ફરીથી ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ, વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. વન્સ અગેન આ પિક્ચર હિસાબે ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય છે એટલે કે આ પર્યાયમાં મોરનું પ્રતિબિંબ પડે છે. એ કાર્ય અરીસાએ એટલે કે જ્ઞાનની પર્યાય પોતે પોતા થકી પોતાનામાં કર્યું છે. એ કાર્ય પોતાનામાં કાર્ય કર્યું છે. ત્યારે જ્યારે આ મોરનું પ્રતિબિંબ મારા થકી મારી જ્ઞાનની પર્યાયમાં ઇન્ડિપેન્ડન્ટલી થયું ત્યારે સામે મોર ઇન્સ્ટ્રુમેન્ટલ એટલે કે જ્ઞેય તરીકે એટલે કે નિમિત્ત તરીકે ઉભો હતો. નિમિત્તે શું કર્યું? કશું ના કર્યું. નિમિત્તની હાજરી હતી, યસ હાજરી હતી, પણ એને કઈ કર્યું નહીં. તો નિમિત્ત પોતે હાજર રહે પણ કંઈ કરી ના શકે. આ રૂમની અંદર લાઇટ છે, એ લાઇટ એ લાઇટ 24 કલાક ચાલુ છે. એ લાઇટ કોને નિમિત્ત થઈ? હું આ રૂમમાં દાખલ થયો નથી તો એ રૂમમાં મને એ લાઇટ મને નિમિત્ત થઈ કે નહીં? જ્યારે હું આ રૂમમાં દાખલ થયો, કમ્પ્યુટર ચાલુ કર્યું અને ક્લાસ ચાલુ કરવાનો છે ત્યારે અંધારું છે, તો મને લાઇટ હોય તો સારું. તો લાઇટ હાજર હતી, તો તે વખતે લાઇટ નિમિત્ત થઈ. ઉપાદાનથી મારાથી મારામાં મારા થકી મારા વડે મારા આધારે જ્યારે કામ થાય છે ત્યારે નિમિત્ત તરીકે એ લાઇટ અહીંયા હાજર છે, એની હાજરી છે પણ એ કશું કરતી નથી. એ રીતે આપણે આ સ્લાઇડનું તે બરાબર ધ્યાનથી જોયું હતું. હવે આગળ વધીએ કે એમાં શું કહેવા માંગે છે. હવે એક નવો સબ્જેક્ટ ચાલુ થાય છે, જ્ઞાનધારા અને કર્મધારા નામનો સબ્જેક્ટ ચાલુ થાય છે. તો જ્ઞાનધારા અને કર્મધારાની અંદર શું કહેવા માંગે છે? જ્ઞાનધારા અને કર્મધારા એટલે શું? જ્ઞાનધારા એટલે કે જ્ઞાન ગુણ જે છે એની એક એક સમયની પર્યાય ચાલુ છે ચાલુ છે ચાલુ છે, એની જ્ઞાનધારા કહીશું આપણે. અને કર્મધારા એટલે કર્મ એટલે જે
કર્મ અષ્ટ પ્રકારના એમાં મુખ્યમાં કર્મ અનંત પ્રકારના એમાં મુખ્ય 8 એમાં મુખ્ય મોહ નહીં હણાય તે કહું. એ જે કૃપાળુ દેવે 8 કર્મોનું વર્ણન કર્યું, પૂદગલ કર્મોનું વર્ણન કર્યું, એ કર્મની વાત નથી અહીંયા. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય. તો શું કે છે? જ્ઞાન ધારા ચાલુ જ છે, સાથે કર્મ ધારા પણ ચાલુ જ છે. જ્ઞાન ધારા ચાલુ છે, સાથે કર્મ ધારા ચાલુ છે. બંને ધારા મારી અંદર ચાલુ છે અત્યારે, એમ કહેવા માંગે છે. એક જ સેકન્ડ. ઓકે, તો જ્ઞાન ધારા મારામાં ચાલુ છે, ત્યારે કર્મ ધારા પણ ચાલુ છે, મારામાં એક્શન પણ ચાલુ છે, અને એમાં જ્ઞાનની ક્રિયા પણ ચાલુ છે. હવે કર્મ ધારા ક્યારે કહેવાય? કર્મ ધારા ત્યારે જ કહેવાય જ્યારે સાથે જ્ઞાન ધારા હોય. તો એક્શન મારામાં થઈ રહી છે, કાર્ય મારામાં થઈ રહ્યું છે, તો સાથે મારામાં જ્ઞાન પણ ચાલુ છે. જો જ્ઞાન ચાલુ છે તો એને કર્મ ધારા કહી શકાય. ત્રીજો પોઈન્ટ, જો કર્મ ધારા હોય તો સાથે જ્ઞાન ધારા પણ જોઈશે જ. ચોથો પોઈન્ટ, અજ્ઞાની તો કે કર્મધારા છે એ તો એનો નિશ્ચય થઈ જાય છે. હવે ચોથી બુલેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે અહીંથી સુધી જ્ઞાન કહ્યું ને, આ જ્ઞાન જે શબ્દ આવે ને, એ જ્ઞાન એ જ્ઞાન જે છે એ જ્ઞાનને એક જ સેકન્ડ. ઓકે, ઓકે. જ્યારે ઓકે ઓકે હિયર ઓકે. હવે જ્ઞાન ધારા એટલે શું? જ્ઞાન એટલે શું? તો કે મારા સાચા જ્ઞાનની, સમ્યક જ્ઞાનને જ્ઞાન ધારા શબ્દ આપવામાં આવ્યો. સમ્યક જ્ઞાનને જ્ઞાન ધારા શબ્દમાં આપવામાં આવ્યો. મિથ્યા જ્ઞાનને જ્ઞાન ધારા ન કહ્યું, સમ્યક જ્ઞાનને જ્ઞાન ધારા કહ્યું અહીંયા. એટલે શું? એટલે કે મારી અંદર અનાદિથી મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે રોંગ બિલીફ, મિથ્યાત્વ ખોટી માન્યતા. તો મારામાં કઈ ખોટી માન્યતા છે? શરીર મારું, શરીર મારું, શરીર મારું. એ અનાદિની જે મારી માન્યતા છે એ મિથ્યા માન્યતા છે. કેમ કે શરીર પૂતગલ છે અને હું ચેતન છું, તો ચેતન પૂતગલનું કાર્ય ન કરી શકે, ચેતન પૂતગલમાં ન ભળી શકે. ચેતન ચેતન રહેશે, પૂતગલ પૂતગલ રહેશે. તો જ્યારે હું આ શરીર મારું એમ માનું છું, મિથ્યા માન્યતા થઈ. તો સમ્યક માન્યતા શું છે? સમ્યક માન્યતા એટલે કે હું શરીરથી અલગ છું, હું શરીરથી અલગ છું, હું શરીરથી અલગ છું. શરીર શરીરનું કાર્ય કરે છે, હું મારું કાર્ય કરું છું. હું ચેતન આત્મા છું, શરીર પૂતગલ છે. હું કોન્શિયસનેસ મારામાં છે, શરીરની અંદર કોન્શિયસનેસ છે નહીં. હું જીવ છું, શરીર અજીવ છે. એ મારી માન્યતા દ્રઢ થઈ છે. હવે ત્યારે મને આત્માની અનુભૂતિ થઈ છે. આત્માનું અનુભૂતિ સમ્યક દર્શન થયું છે. તો એની સાથે મારું જે જ્ઞાન છે એ પણ સમ્યક જ્ઞાન થયું. એને કર્મધારા શબ્દ કહેવામાં આવ્યો. હવે જયારે મારામાં કર્મધારા ચાલુ છે તે વખતે જ્ઞાનની શુદ્ધ પર્યાયને જ્ઞાન ધારા કહેવામાં આવ્યું. ચારિત્ર ગુણની પર્યાયને કર્મધારા શબ્દમાં આપવામાં આવ્યો. એટલે કે કાર્ય થઈ રહ્યું છે. તો ચોથી બુલેટમાં શું કહું? અજ્ઞાની છે, અજ્ઞાની છે, અજ્ઞાની છે. તો અજ્ઞાની તો જ્ઞાન નથી, એટલે એની કર્મધારા જ છે. એટલે કે એને ચારિત્ર ગુણની વિપરીત પર્યાય જ છે. એટલે એમ જ માને છે
કે હું બસ મારે ચારિત્ર ગુણની જે વિપરીત પર્યાય કરી રહ્યો છે એ જ મારું નિશ્ચય કાર્ય છે. હું શરીરની પ્રક્રિયા કરી રહ્યો છું એ જ મારું કાર્ય છે. હું ઉપવાસ કરી રહ્યો છું એ જ મારું કાર્ય છે. હું મંદિર જઈને અભિષેક કરું છું, પૂજા કરું છું, સ્વાધ્યાય કરું, એ જ મારું નિશ્ચય છે. તો કે નહીં, જ્યાં સુધી તને સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તારામાં જે જ્ઞાન છે એને અજ્ઞાન નામ આપ્યું છે. અને જ્યારે તારામાં સમ્યક દર્શન થયું ત્યારે તને જ્ઞાની કહેવામાં આવ્યો છે. તો જ્યારે હું અજ્ઞાની છું, સમ્યક દર્શન થયું નથી, તે વખતે મારામાં જે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય ચાલે છે એને કર્મધારા કહે. એને એ જ મારો નિશ્ચય થઈ જાય છે. એ માને છે કે શુભ થી શુદ્ધ થાય છે, તેને મિથ્યાત્વ નો ઉદય છે. અત્યારે હું શુભ કરું છું, હું શુભ કાર્ય કરું છું, હું સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, અભિષેક, વ્રત, તપ, જપ, સ્વાધ્યાય એ બધું કરું છું. એ શુભ ક્રિયા છે અને એ કરતા 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 મને શુદ્ધતા થઈ જશે. એ તારી મિથ્યા માન્યતા છે. એના માટે જો દરેક જગ્યાએ દાખલો આપવામાં આવે, દાખલો એટલા માટે આપવામાં આવે કે એનાથી તમે તમારો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ તમે સમજી શકો. તો જે શુભથી શુદ્ધ થાય છે, શુભથી શુદ્ધ થાય છે, આપણે આ જે બુલેટની વાત કરી છે અત્યારે આપણે આની વાત કરીએ છીએ, શુદ્ધથી શુભ થાય છે, શુભથી શુદ્ધ થાય છે, તો એની મિથ્યા માન્યતા છે. શુભ ભાવ જ્યારે તું છોડીશ, શુભ ભાવ જ્યારે તું છોડીશ ત્યારે તને શુદ્ધતા થશે. સમયસારની અંદર પુણ્ય પાપ અધિકારની અંદર પહેલી ગાથાની અંદર કહું છે કે જમ કર્મ શું જો એમાં એક મિનિટ, એક જ સેકન્ડ આપણે એની ગાથા કાઢીએ. હા, પુણ્ય પાપ અધિકારની ગાથા છે અને એ ગાથા 145 ગાથા છે. એમાં શું કહ્યું છે? કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મ ને તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. પછી બીજી ગાથા, જમ લોહનું ત્યમ કનકનું ઝંઝીર જકડે પુરુષને એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. શુભ કે અશુભ, તને લોખંડની બેડી પહેરાવી છે કે સોનાની બેડી પહેરાય છે, બંનેથી બંધન છે, બંધન છે, બંધન છે. એ જયારે હું એ બેડી તોડીશ, લોખંડની હોય કે સોનાની હોય, અશુભ બેડી હોય કે શુભ બેડી હોય, અશુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, એને અલ્ટિમેટલી તોડી અને એનાથી બિયોન્ડ હું જઈશ ત્યારે હું મુક્તિ અનુભવીશ. ત્યારે મારામાંથી બેડી છૂટતા હું મુક્ત થઈશ. શુભ અને અશુભ ભાવના જે કર્મધારા મારામાં છે એને હું દૂર કરીશ. ત્યારે મારામાંથી મુક્તિ થશે, ત્યારે મારામાં જ્ઞાનધારા ચાલુ થશે. તો શું કહ્યું આમાં? જ્ઞાનીને કર્મધારા વ્યવહાર છે, કારણ કે તે જાણે છે કે નિશ્ચય તો જ્ઞાનધારા છે અને અસ્થિરતામાં રાગથી કર્મધારા છે. શું કહ્યું આમાં? જ્ઞાનીને કર્મધારા વ્યવહાર છે. જો હવે એકદમ અહીંયા આચાર્ય ભગવાન પલટો લઈને આપણને અંદર આત્માની અનુભૂતિ તરફ ખેંચી જાય છે. શું કહ્યું અત્યારે આચાર્ય ભગવાને? કે જ્ઞાની એટલે કોણ? કોને જ્ઞાની કહીશું આપણે? જેને સમ્યક દર્શન થયું છે તેને જ્ઞાની કહેવાય. જેને સમ્યક દર્શન નથી તેને અજ્ઞાની કહેવાય. મને સમ્યક દર્શન થયું છે તો હું જ્ઞાની, મને સમ્યક દર્શન નથી થયું તો હું અજ્ઞાની. તો જો મને સમ્યક દર્શન થયું છે
જો એ જીવને સમ્યક દર્શન થયું છે તો એને આપણે જ્ઞાની કહીશું. એની મિનિમમ ચોથું ગુણ સ્થાનક છે. ચોથું હોય, પાંચમું હોય, છઠ્ઠું, સાતમું પણ ગુણ સ્થાનક હોઈ શકે. એને જ્ઞાની કહીશું આપણે. અને સાતમા ગુણ સ્થાનકની ઉપર તો જયારે 12મા 13મા ગુણ સ્થાનક છે ત્યારે તેને આપણે કેવળી ભગવાન કહી દઈશું. તો ચોથા ગુણ સ્થાનકે, પાંચમા ગુણ સ્થાનકે, છઠ્ઠા, સાતમા ગુણ સ્થાનકે જે જીવ છે એને આપણે જ્ઞાની પુરુષ કહીશું, જ્ઞાની ધર્માત્મા કહીશું. તો એ જ્ઞાની ધર્માત્માને જ્ઞાન છે એ જ્ઞાન નિર્મળ થયેલું છે. તો એની જયારે કર્મધારા પણ એનામાં ચાલુ છે, એટલે કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય પણ જયારે ચાલુ છે, ચારિત્ર ગુણની વિપરીત પર્યાય પણ જયારે ચાલુ છે ત્યારે એને કર્મધારા પણ કહેવાય છે. તો જ્ઞાની માટે જ્ઞાનની પર્યાય જ નિશ્ચય છે અને કર્મધારા જે થાય છે એ વ્યવહાર છે. કારણ કે તે જાણે છે કે નિશ્ચય તો જ્ઞાનધારા છે અને અસ્થિરતાના રાગથી કર્મધારા છે. જો નવો શબ્દ એક આવ્યો, અસ્થિરતાનો રાગ, અહીંયા શબ્દ આવ્યો, સમજવો પડશે આપણે. અસ્થિરતાનો રાગ એટલે શું? જો અત્યારે મેં રાગ દ્વેષ કર્યો મિથ્યાત્વ ગુણ સ્થાનકની અંદર કે આ ટેલિફોન છે, આ એક સેલ ફોન છે, એક મારું જ્ઞાન થયું. પણ એ સેલ ફોન મારો છે, એ તારો નથી, એ પેલાનો નથી, એ મારો છે. આ સેલ ફોન ખોવાઈ જાય તો મને દુઃખ થશે, એ સેલ ફોન ખોવાઈ જાય તો ત્રીજા પુરુષને દુઃખ નહીં થાય. એટલે મેં એનામાં મારાપણું સ્થાપિત કર્યું છે કે આ મારો સેલ ફોન છે, મારો સેલ ફોન છે, મારો મારાપણો. હું કોણ છું ભાઈ? હું તો ચેતનાત્મા છું. અને આ કોણ છે? પૂતગલ છે, જડ પૂતગલ છે. તો જડ પૂતગલ પર ચેતન પોતે પોતાનું અહમપણું કઈ રીતે સ્થાપિત કરી શકે? કે મિથ્યાત્વ ગુણસ્થાનકની અંદર સ્થાપિત કરી શકે છે. અને એટલા માટે એને જે રાગ થયો, મને અત્યારે આ જે સેલફોન માટે રાગ થયો એને આપણે વિભાવ ભાવ કહીશું. આ વસ્તુ પર વસ્તુ છે. પર વસ્તુ પર મારાપણું સ્થાપિત કરવું. આ શર્ટ મારું છે. સમય સમય ગાથા બહુ સરસ આવે છે કે ધોબીને ત્યાં કપડા આવ્યા અને આપણે ખમીસ પહેરી લીધું અને ત્યાર પછી બીજો માણસ દોડતો દોડતો એમ કે સાહેબ આ તમે ખમીસ પહેર્યું તો મારું છે. અરે ધોબીને ત્યાંથી હું લાવ, મારું જ છે, મેં પહેર્યું છે ને. પેલો ભાઈ કે સાહેબ તમે જુઓ, પાછળ નામ લખ્યું છે, મારું નામ લખેલું છે, તમે જુઓ મારું નામ. જેવું મેં એનું નામ વાંચ્યું તો કે એ હવે મારું નથી. હજી હું પહેરેલું છે, હજી હું ઉતારું છું, તે વખતે પણ નક્કી થયું કે આ મારું નથી. હજી હું પહેરું છું, હજી હું બહાર છું, ત્યાંથી ઘરે આવીને બીજું શર્ટ પહેરવાનું છે, પણ એ શર્ટ મારું નથી, મારું નથી, મારું નથી, મારું નથી, એ નક્કી થઈ ગયું. એવી રીતે જ્ઞાની પુરુષને પણ એની કર્મધારા છે, એને રાગ દ્વેષ છે. જ્ઞાની પુરુષને પણ રાગ દ્વેષ છે, પણ એ રાગ દ્વેષ કેવા છે? આ શર્ટ મારું નથી, આ મેં પહેર્યું છે પણ મારું નથી, મારે કાઢવાનું છે, મારે કાઢવાનું છે. ઘરે જઈને બીજું શર્ટ મારું પહેરીશ ને આ કાઢું, જલ્દી કાઢું, જલ્દી જલ્દી કેમ કાઢું? કેમ કે આ મારું નથી. એ મારું નથી નક્કી થઈ ગયું છે, એટલે એને એ શર્ટ પહેરેલું છે છતાં પણ નથી પહેર્યા જેવું છે. એવી રીતે જ્ઞાની પુરુષને પણ અપ્રત્યાખ્યાની કશાય, પ્રત્યાખ્યાની કશાય, સંજ્વલન કશાય અને નવ કશાય રૂપી રાગ છે હજી, પણ મારો નથી, મારો નથી, મારો નથી એ નક્કી થઈ ગયું છે. એટલે પોતાના ભાવમાં રહેવાની સ્થિરતા નથી, એટલે એને એ રાગને અસ્થિરતાનો રાગ કયો. જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકની અંદર રાગ થાય છે એ રાગને આપણે વિભાવ ભાવ કયો.
એ ભાવને આપણે વિભાવ ભાવ કહ્યો. જ્ઞાની પુરુષને એ જ રાગ થાય છે, પણ એને અસ્થિરતાનો રાગ એવો શબ્દ આવશે. એટલે જ્ઞાની પુરુષ માટે અસ્થિરતા અને મિથ્યાત્વ ગુણસ્થાનક વાળા જીવને વિભાવ ભાવ એ રીતે નામ આપવામાં આવશે. વિભાવ રૂપી રાગ એમ કહેવામાં આવશે. વિભાવ રૂપી મિથ્યાત્વ એમ મિથ્યાત્વ રૂપીનો રાગ એમ કહેવામાં આવશે. હા, ફરીથી જો બે જીવ છે, એક જીવને સમ્યક દર્શન છે, એક જીવને સમ્યક દર્શન નથી. આ જીવને સમ્યક દર્શન નથી એટલે એને મિથ્યાત્વ છે. આ જીવને સમ્યક દર્શન છે. હવે જયારે આ મિથ્યાત્વ વાળા જીવને જે સમ્યક દર્શન નથી એટલે કે મિથ્યાત્વ છે, ત્યારે 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 એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાની સંકલન ક્રોધ માન માયા લોભ એમ કરીને મિથ્યાત્વના 28 પ્રકૃતિ એના ચાલુ છે. એનામાં આ જે જીવ છે જેને સમ્યક દર્શન થઈ ગયું છે એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ નીકળી ગયા છે અને દર્શન મોહની 3 પ્રકૃતિ નીકળી ગઈ છે. એટલે એનામાં એટલા કર્મોનો ભાર ઓછો થઈ ગયો છે. એટલે આપણે અત્યારે કર્ણાન યોગની પદ્ધતિ સમજવા જઈએ છીએ. આ બાજુ મિથ્યાત્વ છે એને 28 કર્મની પ્રકૃતિ પ્રેઝન્ટ છે. આ બાજુ જે છે જ્ઞાની પુરુષ છે, ચતુર્થ ગુણસ્થાનક પુરુષ છે, એને 21 કર્મની પ્રકૃતિ હજી ઉદયમાં ચાલુ છે. પણ જે 7 બાકીની જતી રહી ને એ એટલી બધી વિશાળ હતી, એટલી બધી મોટી હતી, એટલી બધી ડીપ હતી કે એ જયારે જતી રહી ને ત્યારે કે જાણે મારામાંથી 99% કર્મનો બંધ જતો રહ્યો એના જેવું થાય છે. મોહનીય કર્મની 28 મૂળ પ્રકૃતિ, એમાંથી 7 પ્રકૃતિ આ સમ્યકદર્શી જીવમાં ગઈ. 7 પ્રકૃતિ જતા એની અંદર કર્મનો બોજો 99% હલકો થઈ ગયો. જ્યારે આની અંદર 28 મૂળ પ્રકૃતિઓ હાજર રહેવાથી, મિથ્યાત્વની 28 પ્રકૃતિ હાજર રહેવાથી એને કર્મનો બોજો 100% છે અને આને 99% કર્મનો બોજો ઓછો થઈ ગયો જ્ઞાનીને. એટલે કે જ્યારે મિથ્યાત્વી જીવ, પહેલા ગુણસ્થાનક વાળો જીવ જ્યારે રાગ દ્વેષ કરે છે તો એ રાગ દ્વેષ પોતાનું કરે છે અને એની સાથે મારાપણું સ્થાપિત કરે છે. મને આ સેલ ફોન ગમે છે, રાગ થયો. બંને જીવે કહ્યું, મિથ્યાત્વી જીવે કહ્યું અને સમકીતી જીવે પણ કહ્યું મને આ ગમે છે. પણ મિથ્યાત્વનો જીવ એનામાં ગમે છે અને મારું છે એમ કરે છે, એનું મારાપણું સ્થાપિત કરે છે. ગમે છે એટલે રાગ કરે છે અને મારાપણું સ્થાપિત કરે છે. આ મારું છે એટલે મને રાગ છે અને એ જતું રહેશે તો મને દુઃખ થશે એમ કરીને મેં મારાપણું સ્થાપિત કર્યું. જ્યારે જ્ઞાની પુરુષને પણ રાગ છે કે મને આ ગમે છે, પણ એનો રાગ અસ્થિરતાનો રાગ છે. એટલે શું છે? જ્ઞાની પુરુષ જાણે છે કે મને આ રાગ થયો કે મારે કરવા લાયક નથી. જ્યારે એક સારા ઘરનો છોકરો છે, એને ખરાબ આદત પડી ગઈ છે, ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો છે, એટલે દારૂ પીતો થયો છે, પણ એને સોંપતું નથી. કેમ કે એ ખાનદાન ફેમિલીમાંથી આવે છે. એવી રીતે આ જે જ્ઞાની પુરુષ રાગ કરે છે એ રાગ જ્ઞાની પુરુષ સોંપતો નથી. જ્ઞાની પુરુષને અંદરથી દુઃખ થાય છે કે મને કેમ આમ રાગ થાય છે, મને કેમ આ સેલ ફોન પ્રત્યે મને કેમ રાગ થયો, મને કેમ ગમો થયો, મને ન થવો જોઈએ. પણ મારી અસ્થિરતાથી આમાં જોડાઈ જાઉં છું. મારામાં આત્મામાં રહેવાની મારી સ્થિરતાનો એટલો પુરુષાર્થ ઉપડ્યો નથી, એટલે મારા અસ્થિરતાના રાગથી આમાં જોડાઈ જાઉં છું.
એટલે એને જ્ઞાની પુરુષને અસ્થિરતાનો રાગ કયો. ખ્યાલ આવ્યો? હા, તો હવે આપણે આગળ વધીએ. તો જ્ઞાનીને કર્મધારા વ્યવહાર છે, કારણ કે નિશ્ચય તો તેને જ્ઞાન ધારા છે. જ્ઞાનીને જ્ઞાન ધારા છે એટલે કે સમ્યક દર્શન થતા જ્ઞાનીને પોતાની પ્રતીતિ કન્ટિન્યુઅસ ચાલુ છે. એને પર વસ્તુ મારી નથી, પર વસ્તુ મારી નથી, પર વસ્તુ મારી નથી, એ પ્રમાણેનો એનો ભાવ પણ અત્યારે દ્રઢ થઈ ગયો છે. એટલે એનો દ્રઢ થઈ છતાં પણ પોતાનામાં સ્થિર નથી રહી શકતો. એટલે અસ્થિરતાથી રાગ કરે છે કે મને આ ગમે છે કે મને આ નથી ગમતું. ગમો અણગમો જ્ઞાની પુરુષને પણ છે, પણ એને એની પ્રત્યે એનું પોતાનું એનું અહમપણું નથી એનામાં. એટલે એને અસ્થિરતાનો રાગ કરો. જયારે અજ્ઞાની શું માને છે? કર્મધારા જ પોતે છે. આ તેનું અજ્ઞાન ને મિથ્યાત્વ છે. એમ જ્ઞાનધારા કર્મધારા બંને હોય છે. એમાં અજ્ઞાનીને એકલી કર્મધારા છે અને જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા છે. હવે આગળ, જ્ઞાનીને અનુભૂતિ સમયે તો જ્ઞાયકની અનુભૂતિ છે. અનુભૂતિ મને જયારે થઈ ત્યારે જ્ઞાયકની અનુભૂતિ મને છે. પણ જયારે તે અનુભૂતિથી બહાર આવે છે ત્યારે જ્ઞાનના સામર્થ્યનો મહિમાનો નિશંકપણે જ્ઞાનમાં વિનય આવે છે. શું કહ્યું? મને આત્માની અનુભૂતિ થઈ ત્યારે આત્માનો અહોભાવ, ઓહો આવો આત્મા છે, એની તો મને ખબર જ નહોતી. અનાદિકાળથી ખબર. એટલે આત્માની અનુભૂતિ થઈ છે. અને એ અનુભૂતિથી જયારે હું બહાર આવું છું ત્યારે જ્ઞાનના સામર્થ્યનો, જ્ઞાનની કેપેસિટીનો, જ્ઞાન આખા વિશ્વને, સમસ્ત વિશ્વને એક સમયમાં ભૂત ભવિષ્ય વર્તમાનની બધી પર્યાયો સહિત જાણી શકે એવા આ મારા જ્ઞાનની કેપેસિટી છે. એવા એ જ્ઞાનના મહિમાનો મને નિશ્ચિતપણે જ્ઞાનમાં વિનય આવે છે. મને જ્ઞાન પ્રત્યે વિનય થાય છે. એટલે કે જેમ મેં સ્વાદિષ્ટ વસ્તુ ખાધી છે તો એનું સ્મરણ જેમ ભૂલાતું નથી, એવી રીતે મને આત્માનો અનુભવ થયો ત્યારે મને આત્માના અનંત ગુણોનો જે અનુભૂતિ થઈ એનું સ્મરણ ભૂલાતું મને નથી. અનુભૂતિથી બહાર આવી ગયો છે પણ જ્ઞાયક ભૂલાતો નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એ મારું રટણ અંદર ચાલુ છે. એટલે કે દાખલા તરીકે મારું નામ શું છે? કિરીટ છે. તો મારે એક એક સમયે યાદ કરવું પડતું નથી. લબ્ધ રૂપે મને ખબર છે કે હું કોણ છું. સવારે ઉઠીને અરીસામાં જોઈને જો હું કિરીટ છું, ભૂલતો નહીં, એવું મારે કરવું નથી પડતું. કેમ? કે મને એનું સ્મરણ, મારી પોતાના સ્વરૂપનું સ્મરણ મને કદી ભૂલાતું નથી. એટલે એવી રીતે આ જ્ઞાની પુરુષને જ્ઞાયક ભૂલાતો નથી. ગમે તેટલી કર્મધારા કે અસ્થિરતાનો રાગ ચાલતો હોય છતાં જ્ઞાયકની વિસ્મૃતિ થતી નથી. હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એની યાદ પળે ચાલતું રહે છે. જ્ઞાયકની વિસ્મૃતિ થતી નથી. અને પોતાના આ મને ફોન ગમે છે એવું જ્ઞાની પુરુષ બોલ્યા ત્યારે અંદરથી જ્ઞાયકે એમ કહ્યું કે અરે તું તો જ્ઞાયક છે ને આ પર વસ્તુ છે, તું પર વસ્તુમાં ક્યાં લોભાય છે? એમ જયારે જ્ઞાન થાય છે ત્યારે મારી અંદર અસ્થિરતાનો રાગ છે એમ આચાર્ય ભગવાન કહે છે. હું તો જાણવા વાળો છું એ કદી ભૂલાતું નથી. મારું કાર્ય જ્ઞાયક, 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 મારું સ્વરૂપ જ્ઞાયક, 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 મારું કાર્ય જાણવું, 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 એની વિસ્મૃતિ નથી થતી. એનું કાયમ રટણ ચાલુ છે. છતાં પણ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય અત્યારે મારા પુરુષાર્થની નબળાઈથી હાજર થઈ જાય છે. એટલે મને ગમો ને અણગમો ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષને પણ ગમો અને અણગમો છે.
જ્ઞાની પુરુષને રાગ ને દ્વેષ છે, પણ જ્ઞાની પુરુષને એ રાગ દ્વેષનું પોતાનું અહમપણું નથી. દાખલા તરીકે આજે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ મારી સામે ઊભી થઈ એટલે મેં ક્રોધ કર્યો, અને ક્રોધ કરીને મેં શું કહ્યું, અરે આ માણસ આવી રીતે બિહેવ ના કરે તો મારે ક્રોધ થવો જ હોય ને, મારે ક્રોધિત થવું પડે ને, એમ કહીને ક્રોધનું મેં જસ્ટિફિકેશન કર્યું. જ્ઞાની પુરુષ પણ ક્રોધ કરતા દેખાય. જ્ઞાની પુરુષના અંદરથી ખબર છે કે આ મારે ક્રોધ કરવા લાયક હું નથી. હું નોબલ ફેમિલી માણસ છું, મારે દારૂની અંદર દારૂ પબના જઈને અંદર દારૂ પીવા જેવી મારી લાયકાત નથી. છતાં પોતાની અસ્થિરતાથી ત્યાં પહોંચી જાય છે. એવી રીતે જ્ઞાયક પોતાની વિસ્મૃતિ ભૂલતો નથી, જ્ઞાયક પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલતો નથી. જયારે ગમે એટલો રાગ ચાલુ હોય તો પણ હું તો જાણવા વાળો છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એનું સ્મરણ એને કન્ટિન્યુઅસ રહે છે, એને યાદ કરવું પડતું નથી. જયારે મારે તમારે આપણે શું કરવું પડે છે? ચાલો ભાઈ આપણે મેડિટેશન કરો. શું કરવાનું છે? હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એવું મને રટન કરવું પડે છે. હું સવાર દરરોજ ઉઠી એવું કહું છું હું કિરીટ છું, હું કિરીટ છું, હું કિરીટ, એનું રટન કરું છું નહીં. એ એવું એનગ્રેવ થઈ ગયું છે કે હું ભર ઊંઘમાં બોલાવે તો પણ ઊભો થઈ જાઉં છું, અને જાગ્રત અવસ્થામાં કોઈ બોલાવે તો પણ જાણું છું. તો એવી રીતે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એવી રીતે થઈ જવું જોઈએ કે એ મારાથી ભૂલાવું ન જોઈએ. ગુરુદેવ શ્રી કહેતા હતા, કાનજી સ્વામી કહેતા હતા કે તને જયારે આત્મા શબ્દ આવે તો તારા રૂવાડા ઉભા થઈ જવા જોઈએ, કે તારી વાત ચાલે છે, કોઈ બીજાની વાત નથી થતી. આત્મા આમ કરે છે, આત્મા તેમ કરે છે, આત્મા આમ નથી કરતો. અરે મૂક આત્મા, આત્મા હું આમ નથી કરતો, હું તેમ નથી કરતો, હું રાગ નથી કરતો, એ તું બોલ. એ રીતે તારી ઘરેડ કર. તો હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એનું રટન કરતા 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 એક વખત એ એવું એનગ્રેવ ડીપ થઈ જશે કે કોઈ પણ પ્રવૃત્તિની અંદર મારી જાગૃતિ કાયમ માટે રહેશે. તો જ્યારે આત્માની અનુભૂતિ જેને થઈ ગઈ છે, સમ્યક દર્શન જેને થઈ ગયું છે, એ સમ્યક દર્શન ચ્યુત નથી થતો. સમ્યક દર્શનની અંદર ચોંટી રહે છે. એને ક્ષપ સમ્યક્ત્વ ચાલુ છે તો એનું અનંત લાંબો વખત સુધી ક્ષપ સમ્યક ચાલુ રહેશે. અને જો ક્ષાયિક સમ્યક થઈ ગયું તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં. ક્ષાયિક સમ્યક થઈ ગયું, અત્યારે થઈ ગયું તો એ કાયમ માટે રહેશે. ક્ષોભસમ સમ્યક થયું અત્યારે મને, તો થોડા વખત પછી ક્ષોભસમ સમ્યક જતું રહેશે અને ક્ષાયિકમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે ક્ષોભસમ સમ્યક્ત્વને સાદી શાંત કહ્યું, ઉપસમ સમ્યક્ત્વને સાદી શાંત કહ્યું, સ આદિ સ અંત, અને ક્ષાયિક સમ્યક્ત્વને સાદી અનંત કહ્યું. એકવાર આ પછી જતું નથી. એટલે સમ્યક દર્શનથી ચ્યુત થતો નથી. એટલે અહીંયા બેઝિકલી આચાર્ય ભગવાન જીવને ક્ષાયિક સંકેત છે એમ કરીને વાત કરી રહ્યા છે. ફરીથી ઓકે. સમ્યક દર્શન ત્રણ જાતના હોઈ શકે છે. ઉપસમ સમ્યક દર્શન, ક્ષોભસમ સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. દેખો, સમ્યક દર્શન એટલે આત્માની અનુભૂતિ. નંબર 1, સમ્યક દર્શન એટલે આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ. મને અત્યારે હું મારા ભાવમાં હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ કરતા 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 એ જ્ઞાયક છું એ વિકલ્પ પણ મારો શાંત થઈ જાય એટલે હું અનુભૂતિમાં સરકી જઉં છું. ફોર એક્ઝામ્પલ, હું આખા દિવસનું કામ કર્યું છે, સખત થાક લાગ્યો છે, ભૂખ હતી, તરસ હતી, શરીરનો થાક હતો, મુસાફરીનો થાક હતો, બધી જ જાતનું હતું મારામાં. અને હું ઘરે આવ્યો એટલે તૈયાર થઈને
મેં કીધું હવે હું સુઈ જવાની તૈયારી કરું છું. મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે. એ વિકલ્પ 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 વિકલ્પને મેં બરાબર તીવ્ર કર્યો છે. મારે સુઈ જવું છે, તમે ટીવીનો અવાજ બંધ કરી દો. મારે સુઈ જવું છે, લાઇટો બંધ કરી દો. મારે સુઈ જવું છે, શાંતિ રાખજો કોઈ. મારે સુઈ જવું છે, ફલાણો અવાજ ના થાય. તો મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે, મારે એવો જો વિકલ્પ જે તીવ્ર છે ને એમાં મને ઊંઘ નહીં આવે. પણ હું થાકી ગયો છું, મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે, મારે સુઈ જવું છે, હું સુવામાં જઉં છું. અને એમ કરતા એ વિકલ્પ શાંત થતા હું ક્યારે ઊંઘમાં જતો રહ્યો એ મને ખબર નથી પડતી. એટલે કે એવી રીતે આને હું જ્ઞાયક છું, 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 એ વિકલ્પને શાંત પાડતા 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 જ્યારે એ વિકલ્પ બંધ થઈ જાય છે અને હું હવે નિર્વિકલ્પ દશામાં, એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન બધા આ એક જ પ્રોસેસ છે સમ્યક દર્શનની. હવે એ સમ્યક દર્શનને 3 ભાગથી વહેંચવામાં આવ્યા. ઉપસમ સમ્યક દર્શન, ક્ષોપસમ સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. એક ડોળું પાણી આપણી પાસે છે, ગંદુ પાણી આપણી પાસે છે, એમાં ફટકડી નાખતા, એલમ નાખતા એક કચરો નીચે બેસી જાય છે અને ઉપર નિર્મળ પાણી થઈ જાય છે. એક કચરો હજી પાણીની અંદર છે, ગ્લાસમાં નીચે છે, ઉપર નિર્મળ પાણી છે, ગ્લાસમાં કચરો છે હજી. એ ગ્લાસને જો અત્યારે હલાવવામાં આવે તો વળી પાછું ડોળું પાણી થઈ જાય. એવી રીતે ઉપસમ સંકેતની અંદર એ જે મારા ભાવની અંદર નિર્મળતા થતા કર્મના નિમિત્તથી થતા મારા રાગ દ્વેષના ભાવ અત્યારે મિથ્યાત્વના ભાવ અત્યારે દબાઈ ગયેલા છે. જે નિર્મળ પાણીમાં કચરો નીચે બેઠેલો છે એમ નિર્મળ સમ્યક દર્શન થયું ત્યારે નીચે મિથ્યાત્વ રૂપી કચરો હજી હાજર છે. એને ઉપસમ સમ્યક્ત્વ નામ અપાયું. ઉપસમ એટલે એને દબાવેલું, એટલે કે કચરાને આપણે દબાવી દીધો છે, એને મોનીય કર્મને અત્યારે આપણે દબાવી દીધું છે. એને ઉપસમ સમ્યક્ત્વ નામ આપવામાં આવ્યું. ક્ષયોપસમ સમ્યક્ત્વ એટલે ઓલમોસ્ટ પાણી ક્લિયર છે, બીજા બધા જે કચરો તો મોટા ભાગનો કચરો નીકળી ગયો, કે માઇનર કચરો બાકી છે, ઓલમોસ્ટ નિર્મળ પાણી છે. તો એનું નામ ક્ષયોપસમ સમ્યક્ત્વ. એટલે કે મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, અનંતાનંદી ક્રોધ, માન, માયા, લોભ એ બધા જતા રહ્યા છે અને એક સમ્યક્ત્વ મોનીય નામના કર્મ પ્રકૃતિના ઉદયથી મારા ભાવમાં જે માઇલ્ડ મલિનતા છે, માઇલ્ડ, વેરી માઇલ્ડ, એને ક્ષોપસમ સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. અને ક્ષાયિક સમ્યક દર્શન એટલે કર્મની સાથે સાથ કર્મની પ્રકૃતિઓ નીકળી ગઈ છે. દર્શન મોહની 3 પ્રકૃતિ નીકળી ગઈ છે, ચારિત્ર મોહની ક્રોધમાન માયાલોભ નીકળી ગયા છે. એટલે કે મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્ત્વ મોનીય, એ દર્શન મોહની 3 પ્રકૃતિ કાયમ માટે નીકળી ગઈ છે. અનંતાના બધી ક્રોધ, માન, માયાલોભ એ 4 પ્રક્રિયાઓ કાયમ માટે નીકળી ગઈ છે. મારી આત્માની અંદર નિર્મળ 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 દશા થઈ ગઈ છે, જે અત્યારે છે એ કાયમ માટે રહેશે. એટલે એને અત્યારે નિર્મળ દશા થઈ છે, એટલે સ આદિ એટલે હમણાં ઉત્પન્ન થઈ અને અનંત કાળ સુધી રહેશે. એટલે અનંત, સાદી અનંત, એને ક્ષાયિક સમ્યક્ત્વ કહ્યું. ક્ષોપસમ સમ્યકની અંદર શું થયું? આત્માની અનુભૂતિ થઈ અત્યારે, સ આદિ અત્યારે ચાલુ થઈ, પણ એની અંદર હજી સમ્યક મોહનીય નામનું માઇલ્ડ મલિનતા જે છે એ મલિનતા ભવિષ્યમાં જશે 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 જશે. એટલે સ અંત થશે એનો, એટલે શાંત. એટલે મારી અંદર
ક્ષોભસમ સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ એટલે સ આદિ એટલે સાદી અને એ નીકળી જશે એટલે શાંત, સાદી શાંત, એને ક્ષોભસમ સમ્યક્ત્વ કહું. એવી રીતે ઉપસમ સમ્યક્ત્વ, ઉપસમ સમ્યક્ત્વની અંદર કચરો નીચે બેસી જતા અત્યારે નિર્મળ પાણીની અહીંયા અનુભૂતિ મને દેખાય છે, આત્માની અનુભૂતિ મને થઈ રહી છે, એ અત્યારે ઉત્પન્ન એટલે સાદી સ આદિ. પણ એ પાણી હલાવતા વળી પાછું ડોળું પાણી પણ થઈ શકે એટલે એ ઉપસમ સમ્યક્ત્વ. પણ સ અંત એટલે કે અંતર મુહૂર્તમાં એનો અંત થશે. સાદી શાંત ઉપસમ સમ્યક્ત્વ, સાદી શાંત ક્ષોભસમ સમ્યક્ત્વ, સાદી અનંત ક્ષાયિક સમ્યક્ત્વ. હવે એની અંદર એક પોઈન્ટ આપણે ખ્યાલમાં રાખવાનો છે. કૃપાળુ દેવે પોતે જયારે કવિતા લખી એમાં લખ્યું કે 47 નિર્મળ સમ્યક્ત્વ પ્રગટ થયું. એ તમને ખ્યાલ છે ને? ધન્ય રે એવો દિવસ, એની અંદર જે આખી ગાથાઓ છે એની અંદર 47 એટલે કે 1947 સંવતની અંદર કૃપાળુદેવ કહ્યું કે નિર્મળ સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ. નિર્મળ સમ્યક્ત્વ એટલે શું? નિર્મળ સમ્યક્ત્વ એટલે કે એની અંદર કર્મની અત્યારે હાજરી નથી. કઈ કઈ જગ્યાએ નિર્મળ સમ્યક્ત્વ થઈ શકે? જો ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો કર્મ નીકળી જ ગયા છે એટલે ક્ષાયિક સમ્યક્ત્વ, સાદી અનંત, એને પણ આપણા નિર્મળ સમ્યક્ત્વ કહી શકીએ. ઉપસમ સમ્યક્ત્વ જે છે, ઉપસમ સમ્યક્ત્વ કે જેની અંદર કર્મ દબાઈને નીચે પડે છે, ઉપર નિર્મળ પાણી છે, નિર્મળ પાણી છે, નિર્મળ અનુભૂતિ છે, જે ક્યાં સુધી રહેશે? અંતર્મુહૂર્ત સુધી રહેશે. એને પણ નિર્મળ સમ્યક્ત્વ કહ્યું. જો કર્મ સિદ્ધાંતથી એમ કહ્યું કે પંચમ કાળની અંદર ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય, અને જો કૃપાળુદેવે લખ્યું અમને નિર્મળ સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ તો ક્ષાયિક સમ્યક્ત્વ થયું કે નહીં? ઉપસમ સમ્યક્ત્વ હતું. એ પછી જે કન્વર્ટ થઈને ક્ષોભસમ થઈ કે વોટ એવર એ બધું, એટલે એક શબ્દની કેવું કૃપાળુદેવે એક શબ્દ લખ્યો એને તમે એમ કે ક્ષાયિક સમ્યક્ત્વ થયું તો કે પંચમ કાળની અંદર ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય એટલે કે તમે એ નિયમનો ભંગ થયો. અને કર્મ સિદ્ધાંતમાં કોઈ નિયમનો ભંગ ના થાય. અને કૃપાળુદેવે લખ્યું એ ખોટું પણ નથી, પણ મારી સમજમાં આવવું જોઈએ. મારી સમજમાં મારી સમજની અંદર જયારે સમય પાકી થાય ત્યારે પછી મને ભાવથી હું ગમે ત્યાં કોઈ એનો ફેર નથી પડતો, પણ મારી અંદર સાચી સમજણ પડવી જોઈએ. એટલા માટે કર્મ ગ્રંથનું પણ મને જ્ઞાન હોવું જોઈએ. ચારે ચાર અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. પ્રથમાનુયોગની સ્ટોરી તમે વાંચો એમાંથી વિતરાગતા કાઢો, ચરણાનુયોગના શાસ્ત્ર વાંચો એમાંથી વિતરાગતા કાઢો, કર્ણાનુયોગની શાસ્ત્ર વાંચી એમાંથી વિતરાગતા કાઢો, અને દ્રવ્યાનુયોગમાંથી વિતરાગતા કાઢવાની જ છે. તો ચારે ચાર અનુયોગમાંથી વિતરાગતા કાઢવી એ આપણો એક નિયમ છે, આપણો એક સિદ્ધાંત થવો જોઈએ. હમણાં જયારે આ વખતે દેવલાલીમાં મોના તરફથી જે શિબિર હતી એમાં 4 અનુયોગમાં વિતરાગતા હતું. તો પ્રથમાનુયોગમાં તો તમે શું કહેવાના હતા? 4 કલાક સુધી તમે શું બોલવાના હતા? તો દેવેન્દ્રજી પંડિતજી જયારે મંગળારતીથી આવ્યા હતા એમણે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, જો તમે વાંચશો એનું પ્રથમાનુયોગનો 4 કલાકનો 4 કલાક કે 8 કલાક થયા, એક દિવસના 4 કલાક. 4 કલાક એમણે શું બોલ્યા પ્રથમાનુયોગમાં તમે વાંચો, સાંભળો, તમે આનંદ આટલી બધી વિતરાગતા નીકળે. એમને એક સ્ટોરી કહી, સિમ્પલ સ્ટોરી. આપણે ટાઈમ તો થઈ ગયો છે પણ જસ્ટ આઈ ટેક 2 મિનિટ્સ. એમણે સ્ટોરી કહી કે રામ અત્યારે રાવણ સાથે યુદ્ધ કરવા તૈયાર હતા.
રાવણનો ભાઈ વિભીષણ એને રાવણને કહ્યું કે ભાઈ તું આ યુદ્ધ કરે છે નકામું છે. ત્યારે રાવણને એક વખત એમ વિચાર થયો કે આ હું કરું છું બરાબર નથી. રાવણ પણ સમ્યકદર્શી જીવ હતો, પણ એને તે વખતે એના અસ્થિરતાનો રાગ એટલે એને માન કસાય એનો આવ્યો કે હું કઈ રીતે જઈને રામને કહ્યું કે હું અત્યારે નહીં લડું અને હું હારી ગયો. એટલે અસ્થિરતાનો રાગ ના પર ચડી ગયો. એટલે એ કે હું તો લડાઈ કરીશ જ. વિભીષણ કે ન કરીશ. તો વિભીષણ પોતે રામ પાસે આવે છે. જે રામ પાસે આવે છે તો રામના આજુબાજુના સૈનિકોએ રામને કહ્યું કે જો આવે છે ત્યારે રામે કહ્યું કે ધ્યાન રાખજો એના પર કે. તો એના પર ધ્યાન રાખ્યું. વિભીષણ આવીને એને કહ્યું કે રામ હું તમારે શરણે થયો છું. હું રાવણના યુદ્ધના વ્યૂ કયા કયા છે તમને કહી રહ્યું છું. બધી એની ઇન્ફોર્મેશન આપી. લડાઈ થઈ. રાવણ હરી ગયો. હવે રામ જયારે અયોધ્યા પાછા આવે છે તો વિભીષણ એમની સાથે હતો. તો રામે શું કહ્યું વિભીષણને, વિભીષણ તું હવે લંકામાં જે રાજ કર, તારે અયોધ્યા આવવાની જરૂર નથી. આ એક રામાયણની સ્ટોરી થઈ. એમાંથી વિતરાગતા કઈ રીતે નીકળી? તો કે વિભીષણ એક પુણ્યનો ભાવ હતો. એ પુણ્યનો ભાવ જયારે રામ પાસે આવે છે તો રામે કહ્યું કે આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. એ પુણ્યનો રાગ ભાવ મારી પાસે આવી રહ્યો તો આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. એની પાસેથી ઇન્ફોર્મેશન બધી લીધી અને અશુદ્ધતા સામે એને લડાઈ કરી અને અશુદ્ધતાને પરાજય કર્યો. અને જ્યારે પોતે પોતાના ભાવમાં જવાની તૈયારી કરે છે ત્યારે વિભીષણ રૂપી જે રાગ હતો, વિભીષણ રૂપી જે પુણ્ય હતું, એને રામે કહ્યું કે તું હવે ત્યાં લંકામાં જ રહે, તારે મારી સાથે આવવાની જરૂર નથી. હું તો મારા અયોધ્યામાં, હું તો મારા ભાવમાં સ્થિર થઈ જાઉં છું. મારે પુણ્ય કર્મનું કે પુણ્ય રાગનું કે પુણ્ય ભાવની જરૂર નથી. તું તારા રસ્તે. કેટલી સુંદર એક વાર્તામાંથી, સિમ્પલ વાર્તામાંથી કેવી વિતરાગતાની વાત થઈ. એવા 4 કલાકનું વિષય જો તમને ઈચ્છા હોય સાંભળવું હોય તો મને કહેજો, હું તમને આપીશ. બહુ બહુ સુંદર તેમણે વર્ણન કર્યું. બધા જ એક અનુયોગની અંદર સુંદર છે. આની અંદર તો એટલી સુંદરતાથી એમને વર્ણન કર્યું છે તો ઇટ ઇઝ અમેઝિંગ. તો આપણે અહીંયા સુધી આવ્યા છીએ. તો આપણે કર્મધારણ રાગધારની વાત કરી. તો હવે આ નેક્સ્ટ આપણે વધારે કર્યું. મારે ઘણી સ્લાઇડ કરી તો પણ 2, 3, 4 સ્લાઇડ થઈ છે. પણ ઇટ્સ ઓકે. આઈ હોપ વી ગો સ્લોલી. પણ એમ કરતા આપણો કન્સેપ્ટ ક્લિયર થાય તો ઇટ્સ વેરી ગુડ. એની ક્વેશ્ચન સો ફાર? મને વાંચવું છે. હા ના, હું તમને આપીશ. હું છે ને મોસ્ટ લાઇકલી હું રવિવારે લેતો આવીશ સીડી, તો તમે એની કોપી કરીને પણ મારી પાસે આપજો. અને તમે આપવાના હતા આવતીકાલ માટેનું સેટરડેનું, તે હજુ નથી મોકલ્યો. તમને આવી ગઈ? ઈમેલ નથી આવી તમને? ના, આજ તમે કઈ ઈમેલ નથી મોકલી. ના, જૈન સેન્ટરની ઈમેલ આવી ગઈ ને તમને? શેની? જૈન સેન્ટરની ઈમેલ આવી, એમાં પેલું ડ્રોપ બોક્સ નું તમને મોકલેલું છે. ઓકે એ મેં જોયું નથી એમ. ઓકે થેન્ક યુ. ચાલો ઓકે. તમને એક પૂછી લઉં? હા બોલો. આપણે આજ્ઞા ભક્તિની અંદર જે 6 પદનો પત્ર છે એમાં હું આ વાંચી, અમારો સવાલ હતો જ કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસ છે. એટલે કે દરેક વિભાગ, જો આ વસ્તુ મને ગમે છે એટલું કહું ને મેં, જ્ઞાની પુરુષ કે હું પણ ગમે છે એટલે મારી છે એટલે એની મેં ઐક્યતા કરી. સર્વ વિભાવ પર્યાયમાં મારા રાગ દ્વેષના વિભાવ પર્યાયમાં મેં મારા પણ સ્થાપિત કર્યું. એ રીતે એનો અર્થ થશે. પછી એમાં કહે છે તેથી કેવળ પોતાનું ભિન્ન પણ છે. એમાંથી હું શુદ્ધ છું, મારું સ્વરૂપ તો જુદું જ છે ને. આની હું બંને સ્વરૂપ જુદા છે ને. પણ મને આ બધું એકદમ સમજાતું હતું એટલે પછી એમાં સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ
એ મારા અનુભવમાં આવે છે, મારું શુદ્ધ સ્વરૂપ મને પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે, અપરોક્ષ રીતે અનુભવમાં આવે છે, મને રિયલી મારું પોતાનું સ્વરૂપ શું છે મને ખબર પડે છે એમ. જ્યારે મને રાગ થયો ત્યારે એ રાગથી હું અલગ છું. એ મારી પ્રતીતિ ચાલુ છે, અત્યારે પ્રત્યક્ષ ચાલુ છે, અપરોક્ષ ચાલુ છે એમ કરીને કૃપાદેવ બહુ 3 શબ્દ 5 શબ્દ મૂકીને બહુ ભાર આપ્યો છે અનુભૂતિ પર. થેન્ક યુ. બરાબર. Okay. All right. No question? Any other questions? Mandrabhai? No. Okay. Oh, that's good. Yeah. Jai Jinendra. આપણે ક્લોઝિંગ કરીએ. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું દો. નોબા નમો કા મંત્ર. જય જિનેન્દ્ર. જય મિચ્છામી ભૂલ માફ કરજો. જય જિનેન્દ્ર.